જે તડકાથી જો આસો સવારમાં વહેલો વરસાદ પડ્યો હતો અને અત્યારમાં જે વાદળવાયું વરસાદ વાતાવરણ છે તો તમને બતાડું તો બહુ મસ્ત મજાના વાદળા છે. અત્યારે આવે એવું નથી, સવારે વહેલો વરસાદ આવ્યો હતો તો અમારા અત્યારે મેડમની તૈયાર થઈ ગયા છે, વિધાનભાઈની તૈયાર થઈ ગયા છે. તો એ આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ આજનું વાતાવરણ બહુ મસ્ત મજાનું છે. જો વાદળ થઈ ગયા છે, દેહમાં તો વરસાદ પણ આયા વરસાદ આવ્યો પણ વહેલો આવ્યો હતો. જો મસ્ત મજાનું વાતાવરણ છે. અહીંયા અમારા બાજુમાં મકાન બને છે, તૈયાર થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે પ્લાસ્ટર વાટેથી જો અંદરથી પણ મકાન બને છે બાજુના માળમાં. અહીંયા બધા ધાબે ઉવી છે. જો અહીંયા ધાબે અહીંયા ઉતા હોય, રાતે પવન બહુ આવતો હોય તો ટાંકા ઉપર ઉતા હોય. જો પીપળો કેવો લીલો સમ થઈ ગયો, જો તમને બતાડું મસ્ત મજાનો પીપળો થઈ ગયો. ચાલો તો આપણે મનીષાની નીચે તૈયાર થઈ ગયા છે ને નીચે મળી ગયા ને ચાલો. આ તો બેલીપત્ર છે, જો મોટા મોટા બિલ્લા છે એમાં પછી તો હમણાં તો સુકાઈ ગયો તો આવ. ચાલો આપણે નીચે જઈએ હવે. ચાલો હવે નીકળી ગયા છીએ કારખાના પર જવા માટે. વિધાનભાઈ બે ગયા ગાડીએ. ચાલો ચાલો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ કારખાને. વિધાનભાઈ શેઠ આડા ઉપર ગયા ગાડી લઈને જવાયા. શેઠ છે, જો આ શેઠ ઉભા છે. હાલો ધીમે ધીમે જવા દે કારખાના બાજુ. પપ્પા આવડો છે ને? હા એ ભાઈ બંધ છે એવું નહીં, એમ અમાર નિશાળમાં ભણે. એ હા તો ભાઈ વિધાનનો ભાઈ બંધ મળ્યો હતો આગળ. એમ કે વિધાનને કહે છે કે મારા નિશાળમાં ભણે છે. આપણે કાંઈ જોયો નહોતો. બહુ ફાયો બહુ મોટો. તો આ પબ્લિક બધું મળ્યો હીરા કરવા જવા માટે કીધું રાખ્યા. તો આ બાપા સીતારામની મઢુલી છે. તો બાપા સીતારામ લખી નાખજો કમેન્ટમાં. મઢુલી છે અમારી આ ભાઈનગર જો સામું છે એ. અને સામે મોટી આવી છે તો તમે જોઈ શકતા છો. બાપા સીતારામ, બાપા સીતારામ કેતો બેટા. બાપા સીતારામ. પછી હવે આપણે કામે પોગો આવી જશે વી. હાલો કઈ આપણે પહોંચી ગયા જગદીશનગરમાં. તો આ જગદીશનગર અને હાડીઓનું ખાતું બહુ હાલે. તો આપણે હાડીઓના ખાતા છે. અહીંયા બહુ લેટ પડેલા શું કહેવાય આપણે. હાલો કઈ તમને જગદીશનગર મહાદેવનું મંદિર બતાવું. તો આ જગદીશનગર મહાદેવ મંદિર. હવે મહાદેવ કમેન્ટમાં લખી નાખજો. હવે આપણે પહોંચી ગયા છે વરસામાં. વર્ષા 1 વર્ષા 2. તો આ છે વર્ષા. ચાલો કઈ આપણે કારખાનેથી આવી ગયા છીએ માતાવાડી સર્કલ. જો આ માતાવાડી સર્કલ છે. તો આ માતાવાડી સર્કલ આ મુકાભાઈ ગાડી લેવા જવાનું છે ટ્રાન્સફોરમાં. સાગરને અમે દઈને જ આવી છીએ. ચાલો બન્યા રહેજો મારા વિડીયોમાં. ખર્ચો કિલો છે ને હા નહીં હરાવો ચાલ. એટલે આપણે જવાનું છે ક્યાં ઉમિયાધામ. ઉમિયાધામ મુકાભાઈની ગાડી લેવા જવાનું છે. તો આ તમને આનો બધાનો રાજનો નજારો બતાડતો રાવ. ગાડી આપણી પાછળ આવે છે. ચાલો કઈ મેટ્રોનો પુલ બને છે સવાણી રોડ ઉપર થઈ. આપણે જોવો તો થોડોક હલ છે એનું કારણ છે ચાલો ગાડીએ થઈ. મુકાભાઈ પાછળ આવે છે. ટ્રાફિક એવું છે. તમને ટ્રાફિકનો વિડીયો બતાવો આજ. તો ચાલો ભાઈ આપણે ફાઇનલી પહોંચી જાય છે ઉમિયાધામ. તો આ છે ઉમિયાધામ મંદિર. જોઈ લો બહુ વિશાળ મંદિર છે. તો ભાઈ આપણે ઉમિયાધામ ચોકડીઓ ઉપર છે. તો આ ઉમિયાધામ ચોકડી છે. તો આ મંદિરનો દ્વાર છે. આપણે અહીંયા હવે આપણે જવાનું છે રિયલ ટ્રાન્સપોર્ટમાં. હવે આપણે રિયલ ટ્રાન્સપોર્ટ બાજુ આવેલા છે. ગાડીઓ નકરી આવે. ટ્રાફિક એવું છે. ત્યારે ટ્રાફિક હોય કેમ કે હીરા ગધું છૂટ્યા હોય એટલે ટ્રાફિક હોય. જો મસ્ત મજાનો નજારો. તો મિત્રો અમે નવરાત્રિમાં આવી અને નવરાત્રિ જોવા આવી છીએ અમે અહીંયા. ચાલો કઈ આપણે ફાઇનલી પહોંચી જાય છે ટ્રાન્સપોર્ટ. તો આ છે રિયલ ટ્રાન્સપોર્ટ. મુકાભાઈની ગાડી આવી ગઈ છે. રસોઈ ચાલુ છે અહીંયા. હવે તમને મુકાભાઈની ગાડી બતાડું. હું જોયેલા કાંઈ છું. જો ગાડી આવી ગઈ છે. આગળ તોડે છે બધું. નવી ગાડી કેમ જોડાવી? સુખનો થોડું ઉગાડી દીધું એમને. તો ભાઈ અમારા મુકાભાઈને સુખનો થોડું ઉગાડી દીધો. ગાડી આવી ગઈ છે. હવે ફૂલ મોજમાં આવી ગયા છે એ.
ચાલો વિડીયોમાં બન્યા રહી ગયો. હાલો કઈ હવે આપણે જવું છે ઘર બાજુ. પછી આપણે ગાડી પડી થાય ચોકડીએ ઊભા રહી ગયા છે. આવી ગઈ ગાડી હે. તો હાલો આપણે જવું છે આજ સીધું ઘરેથી પછી જવાનું દર્શન મામાને મૂકવા. ક્યાં બસે ચાલો. જો કઈ તમે ટ્રાફિક જોઈ આપો છો સુરતનું. આ છે પુલ ઉપર આપણે સીધા નીકળીએ હીરાબાગ. આ પુલ એવડો એ છે. જો ચાલો આપણે ગાડી થોડી ફાસ્ટ હાંકવી એટલે મુકાભાઈને આંબી રહીએ આપણે. પુલ એટલે પુલ એક નંબર છે હો મિત્રો. જો ફોન થોડો ઘડી છે, માફ કરજો. દીજે સૌદ હો. હા દીજે સૌદ વાળાની ગાડી જો. અમરેલી વાળા ક્યાંય પાછા ન પડે. અમરેલી વાળા હો આગળ જાય છે. તો મિત્રો તમને આવા નવા વિડીયો બતાવજો. તો પુલ કેવો છે આગળ જાય છે. આપણે ધીમે ધીમે હાંકી હવે કેમ કે ટ્રાફિક છે બહુ આગળ. આ વિડીયોમાં તમને મજા આવી જવાની છે. નહીં તો તમને બતાવતો રહી. તો હાલો એટલું ફેમિલી આપણે જઈએ છીએ ઘરે. કેમ કે આપણે જતા મુકાભાઈને ગાડી દો. મુકાભાઈને કાંઈ ગાડી ધ્યાનમાં આવી પણ એની ગાડી જે દેવાની હતી એ ગાડીનો ભાવ કાંઈ આવ્યો નહીં. ખાલી 6,000 રૂપિયા કીધા. એમાં એનું કારણ છે કે દેહમાં કીધા હતા 12,000 બરાબર. તો કાંઈ દેવાય તો નહીં આવ્યા એટલે આપણે એ કેન્સલ લાગ્યું. હવે એને નવી ગાડી એસપી સાઇન લેવાની છે. તો એની કિંમત કીધું 1,02,000 રૂપિયા. તો આપણે એ લેવાની છે. હજી 2 શોરૂમે આપણે જોવા જઈશું પછી આપણે આગળ જોયું. તો આપણે અત્યારે જમવા બે ગયા. તો બાજરાના રોટલા બનાવ્યા છે અને ગુવારનું શાક છે મસ્ત મજાનું. છાશ કાઢું. મારા મમ્મી આ બેહી ગઈ. છાશ કાઢું છું. છાશ આવી જાય છાશ. તો ચાલો મિત્રો તમે પણ જમવા આવી જાઓ. તો મનીષા સાઈડ લઈને બેઠી છે, રાંધી નાખ્યું છે. થાકી ગઈ જાઓ. થાકી ગઈ ને હે? થાકી ગઈ એટલે હા. તો અમારું વિધાનભાઈ તો પાણી પીવે. વિધાન તું થાકી ગયો છો ભાઈ હે? કેમ કે વિધાનને સવારે વહેલો જાગ્યો તો 7 વાગે અને મનીષા તો 5 વાગે જાગે છે. કેમ કે વિધાનને નિશાળે મૂકવા જવાનું હોય, પછી એને તૈયાર કરવાનો હોય, શાહ ભાખરી કરવાની હોય એટલે એ તો થાકી જાય હાવ. તો આગળ ખાઈને તરત હોતા ભેગું હોવારે ને કેમ. તો મારે આગળ જમીન જવાનું છે રસિકમામા આગળ. એને દેહમાં જાય છે એટલે વસ્તુ મોકલાવવાની છે. તો હાલો આપણે પછી મળીએ. ચાલો કાલે આપણે જમીન કાઢીને થઈ ગયા છે નવરા અને આવી ગયા છે બહાર. જો આ દાદો દીકરો બી હાઈલાવે છે. જો આ પ્રિયાન છે, આ એના દાદા છે. જો આટો થઈ ગયો. ચાલો આપણે રસિકમામા ઊભા છે વાટે. આપણે એને મૂકવા જવાનું છે. હાલો આગળ અમે મળે. પ્રિયાન હાલો ગાઈસ ફાઇનલી આપણે મામા આગળ પહોંચી ગયા છીએ. તો મામા ઠેલો લઈને ઊભા રહી ગયા છે. મારી વાટે હતા. તો કેમ મામા દેહમાં જવું છે અમથા આટો મારવા. ઓલા જીતા મામાના ઘરનું ફેમસ છે એટલે મામા જાય છે. અમારે જવાનું હતું અને એમાં એવું છે કે અમે હજી હાઈ લાવી છીએ તો 4 દી ગયા છે એટલે મામાને ખોટું નહીં લગાડે. વિડીયો જોઈ જોઈએ એટલે મામાને બસમાં બિહારો છે. મામા ટાઈમ થઈ ગયો જવું ને હવે. તો હાલો આપણે મિત્રો બસે મળીશું. ચાલો હાલો કઈ આપણે ફાઇનલી પગી ગયા છે. હિંમત હોતી છે આપણે લેવાની છે ટિકિટ. તો આ બસે આવી ગયા છે. હિંમત ઓફિસ છે. તો હાલો કઈ આપણે બસની ટિકિટ લઈ લીધી છે. તો આ છે મામાની બસની ટિકિટ. હવે આપણે લેવા જવું છે સોન પાપડી. દેહમાં મોકલાવી છે એટલે આમે બસ પડી છે. એ બસમાં મામાને જવાનું છે. ચાલો આપણે સોન પાપડી લઈ લઈએ. બેકરી આવી ક્યાંક છે. હા બેકરી છે. ચાલો આપણે સોન પાપડી લઈ લઈએ. હાલો મામા જાય છે. આવજો મામા. હાલો મામાને બે દીધા બસમાં અંદર જઈ જાય. હાલો કઈ મામાની બસ થઈ ગઈ છે હાલતી. તો આવજો. તો હાલો કઈ મામાને મૂકીને વેવો તો સીધો ઘરે આવીને વિધાનભાઈ હોતા નથી જાગે છે. તો મને એમ કે હોઈ ગયો છે. તો આ કામ કરીને બેસી ગઈ છે અહીંયા. અને બે હાટો એક વસ્તુ લાવ્યો છું ખાવાનું. શું છે કહી દઉં? જો શું છે ચોકોબાર. વિધાનને બહુ ભાવે એટલે એની હાટું લાવ્યો છું. વિધાન તને ભાવ છે ને એમ? આજ તો હોય તો આજ તો વિડીયો જોયો તો કીધા છે ને. આજો બે એક હાલો. હાલ એક તારી એક તાર મમ્મીની. દાંત તો કાઢ હવે. તાર મમ્મીને કહો દૂધ દાંત કાઢ. હા ભાવે ને જોયું
થાકી ગઈ છે એટલે એ કે દાંત નથી આવતા મને, એટલે કાંઈ નહીં, આગળ ગુલ્ફી ખાઈને ટાઢી થઈ જાય એટલે દાંત કાઢી પડી કેમ. તો ચાલો વિડીયો અહીંથી સમાપ્ત કરું છું. તો હાલો ગઈ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આજનો વિડીયો એટલા માટે જ હતો કે વિડીયો નકર પછી બહુ મોટો થઈ જાય. એટલે ચાલો મળશું આગલા બીજા નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાજી, હર મહાદેવ. ચાલો બાય બાય.